ભાઈ જે બહારનો માહોલ છે આહા અને આ વ્લોગ છે ને બહુ મસ્ત મજાનો રહેવાનો છે. ચિલભાઈ નો ચિલભાઈ જો દોસ્તો આ હોટ ટબ માં જાય છે. આઓ યે યોગા શીખવા હોય વેદભાઈ જોડેથી. આ જો મારા ઘરની આગળનો બરફ જોવો દોસ્તો, આ ઢગલા જો દોસ્તો, તમે મારા ખાલી પગ જોવો ભાઈ. ઓહો દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. અને ભાઈ જે બહારનો માહોલ છે આહા એમ અત્યારે હું તમને છે ને થોડાક વિઝ્યુઅલ બતાવીશ બહારના. મેં તમને ગઈકાલના વ્લોગમાં કીધું ને એક્ઝેક્ટ એવા જ નજારા અને એવું જ આખું સિટી બરોબર આખો સફેદ સમુદ્રમાં ઢકાઈ ગયું છે. ચાલો મસ્ત વિઝ્યુઅલ બતાવું, બહુ જાજી વાત નથી કરવી. અત્યારે નાસ્તો કરવાનો છે એની પહેલાં તમે વિઝ્યુઅલ જુઓ અને મજા કરી હાલો આજનો દી. અને પછી હું તમને આખા સિટીના વિઝ્યુઅલ 14મા માળેથી બતાવીશ આપણે ઉપર જીમ બાજુથી. એટલે આજનો દી આખો છે ને બહુ મસ્ત અને આ વ્લોગ છે ને બહુ મસ્ત મજાનો રહેવાનો છે. આપણે ક્યાંય બહાર નથી જવાના પણ હું તમને અંદરથી જેટલી મોજ કરાવીશ ને. અને અમેરિકામાં છેલ્લા 40 વર્ષમાં 4 જ વાર આવા સ્ટોર્મ આવ્યા છે. આજે ચોથો છે. 1996, 2006, પછી 2016 ને આજે 2026માં આ સ્નોનો સ્ટોર્મ આવ્યો છે. એમ આખું બરફનું વાવાઝોડું. એટલે આજે એ બરફનું વાવાઝોડું હાલે છે અને એ મારે તમને બતાવવું છે. જુઓ તમે મસ્ત. સૌથી પહેલાં તો બહારનો નજારો કંઈક આવો છે. સામેનું મેદાન છે જે આખું ઘાસવાળું મેં તમને ગઈકાલના બ્લોગમાં બતાવ્યું. એ જો આખું આવું થઈ ગયું છે બરાબર. આ આખો રોડ છે બરાબર. આ રોડ લાગે છે કઈ રીતના તમે જુઓ જી. આ આખો રોડ છે આપણે જેમાં રોજ આપણે હાલીને જતા હોય નહીં. જો એ બધી જગ્યાએ આટલા થર થઈ ગયા છે જો બરફના બરાબર. બધી ગાડીઓ ઉપર જુઓ આટલા બરફ છે ભાઈ. જેને ગાડીઓના ટાયર જુઓ તમે ભાઈ, લિટરલી ગજબ એમ છે. આ રીતનો આખો માહોલ છે. અને ભાઈ હજી સ્નો પાછો પડે છે. જો હજી સ્નો ચાલુ જ છે. અત્યારે બપોરના 12 વાગે હું આ ક્લિપ રેકોર્ડ કરું છું. રાતના 4 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો બરફ એટલે 8 કલાકનો બરફ એટલો છે. અને રાતના 9 વાગ્યા સુધી હજી બરફ પડવાનો છે. એટલે 8 કલાક પડ્યો અને 9 કલાક હજી પડવાનો છે. જો હજી બરફ ચાલુ જ છે. આ જો મારા બિલ્ડિંગના છજાની બધું જો વ્હાઈટ આખું. જો દોસ્તો આ ગાડી જાય છે. ગાડીનું ટાયર છે ને જો એ આ સ્કીડ થાય સીધા આમાં. આ જો આ આટલો પટ્ટો થઈ ગયો ગાડીના ટાયરનો. એને બ્રેક મારીને પછીથી આમાં નીકળવું જ અઘરું પડે. આમાં મેડિકલ ઇમરજન્સી એવું કંઈક હોય તો જ નીકળી શકો. અને બરફ તો જો એમાંય બધે છે. એને બધે સાફ નથી કર્યો. વાઇપર ચાલુ. જો આ લોકો કૂતરાને બહાર શેર કરાવવા માટે નીકળ્યા અને એ લોકોના પગ જુઓ તમે. જો આટલો બરફ છે. દોસ્તો ફાઇનલી હિંમત કરી જ લીધી છે અને અમે મસ્ત કપડાં પહેરીને પહોંચી ગયા છીએ. હું અને જીલભાઈ તો કેટલે દૂરથી હાલીને આવ્યા છે. 35મી સ્ટ્રીટથી હાલીને. અને તમે જુઓ ખાલી બરફ. આ અમારી બહારની અહીંયા ડેક છે ને એનો બરફ છે બરોબર છે. લિટરલી તમે જુઓ આમ ઢગલા. ચિલભાઈ નો ચિલભાઈ ગજબ ભાઈ. પણ જે મજા આવે છે ભાઈ ઓહો. આ જો હોટ ટબ છે અમારે ત્યાંનું અને આ સ્વિમિંગ પુલ ભાઈ. અને આ બરફના તમે ઢગલા જુઓ. આ જો હાલે જુઓ આખા પગ અંદર છે. આ હા ગજબ લિટરલી જલસા આવે છે ભાઈ, જલસા છે. અને આજુબાજુનો નજારો છે ને હું તમને થોડોક બતાવું ચાલો. જો આ બાજુ છે યુપેન યુનિવર્સિટી છે. પછી આ જે આ છે એ ડ્રેક્સલ છે. આ ડ્રેક્સલનું મેઇન બિલ્ડિંગ ને એ બધું બરોબર છે. આ બધી બાજુ જુઓ તમને. થોડુંક દૂર પછી તો કંઈ દેખાય નહીં. ઇવન ચીલભાઈની કંપની આપણને ઝાંખી દેખાય ઝાંખી. અને આ જો બધી જગ્યાએ જો આ ઢગલા જો બધાય આ બેસવાની જગ્યા છે અમારી રોજની. આ બધી જગ્યાએ. અને આમ આ જો ટ્રેનના પાટા મારી સામેથી જાય છે એ. આજે ટ્રેને મેં જોઈ નથી આખા દિવસમાં ભાઈ. અને બીજી બાજુનો થોડોક વ્યૂ બતાવું ચાલો. અત્યારે જો આ વ્યૂમાં છે ને કંઈક આવું કંઈક છે. જો આ આખા રસ્તા છે મેઇન રોડ એ ક્લોઝ આખા ભાઈ. ચાલો હું બીજો વ્યૂ બતાવું ને પછી નીચે જઈએ આપણે. અત્યારે જો આવું કંઈક છે અમારું આખું ડેક. જો દોસ્તો આ તમે જે રોજ જીમમાંથી મારી પાસેથી વ્યૂ જોતા હોય ને એ આખો વ્યૂ છે.
અને આ જો અત્યારે આ સાફ કરે છે અહીંયા બરફ, આ રોડ છે આખો, બરાબર છે. અને આ આખું જે દેખાય જ ને આ વાળું, એ ફૂટબોલનું આખું ગ્રાઉન્ડ છે. જો એમાં ફૂટબોલની ગોલ પોસ્ટે છે, આ 2 પૈડી જો સામે આખું ગ્રાઉન્ડ આવી રીતના છે. અને નીચે આ ગાડી જોવો તમે કેટલી ડૂબેલી છે, અડધા ટાયર ઉપરની ડૂબેલી છે ને પાછળ જો ડેકી સુધી પહોંચી ગયું છે બરફનો ઢગલો. જો આ બધા રમે અહીંયા, અમે બસ સેમ એવી રીતે રમવા જઈએ છીએ હમણાં. અને આ જો ટ્રેન ઉપરનો બરફ અત્યારે એ છે ને હવાના લીધે છે ને એ આખો આમ વયો ગયો છે, ઉડી ગયો છે. પણ બાકી આ રીતના આખો નજારો જો મસ્તીનો ટોપ. દોસ્તો આપણા ફ્રેન્ડ્સ આવી ગયા છે. આર બિગ ગાઈઝ આર વિથ અસ. વોટ આર યુ હિયર ફોર ગાઈઝ? Hot tub? Should I make you? Yo man. It's freezing. જો દોસ્તો આ હોટ ટબમાં જાય છે. આવો યે. ગજબ ભાઈ. Yeah, it is. You enjoying? Nice. દોસ્તો જો તમે બરફ જુઓ ખાલી, આ બધી ગાડીઓ છે ને એ જુઓ અહીંયા લિટરલી આમ આખી આમ હા વડવા આવ્યું છે, એટલો બરફ છે. જો અત્યારે આ સાફ કરવા માટે આવ્યા છે, બરફ થોડો થોડો પડવાનો ઓછો થયો એટલે. અને આખું જો આ આખો રસ્તો છે ને એ સાફ કરવાનો છે હવે ભાઈ. આખો આમ જુઓ તમે, આ બધી બાજુ, આ આપણી ઉપર બારી બરાબર છે, આ અહીંથી પાછલો જવાનો રસ્તો, એ રસ્તામાં જો આ લોકોએ રસ્તો નાનકડી કેડી કાઢેલી છે, બાકી આખા બરફના ઢગલા બરાબર. અને તમે આની ખાલી આમ ઓલું હાઈટ જુઓ બરફના ઢગલાની કેટલી છે બરાબર. જો આ મારો હાથ છે ને હમણાં હું તમને છે ને કમ્પેર કરીને બતાવું, પણ આ જો આખા બરફના ઢગલા બધી બાજુ, અહીં અંદરે બરફ ઘૂસી ગયો છે અને આખું સામેનું મેદાન. હવે જો હું છે ને આ મારા પગ જુઓ તમે ખાલી અહીંયા, આ જો આખા અંદર છે. અને હજી આ ઢગલામાં તમે પગ જોજો, આ જો યોગ્ય કેટલો છે જો, છે ને આ તારીની. આમ જો આ મારા પગ, હાવ જો તમને શૂઝ જ નથી દેખાતું ક્યાંય. આ જો ગાડીઓ જાય છે અત્યારે. હા હા, જો આ એવી છે સાફ કરવા ગાડી બરફને. અને ભાઈ પડાય એવું છે ભાઈ, બહુ ખતરનાક છે. પણ અત્યારે વધારે મજા આવશે, કેમ કે અત્યારે પડીશ ને તો વાગશે નહીં, કેમ કે હું પડીશ એ બરફ માથે બરાબર છે, એટલે બરફ મને ઝીલી લે એમ. પણ આપણે ઓલું રોડ માથે પડીએ ને એમાં બહુ વાગે એમ. અને આ જો આ રીતનું આખું, આ જો ભાઈ, ઓ ભાઈ. અને આવો જીલભાઈ દોડીને જોજે ભાઈ ગજબ. આમ જો આમાં મીઠું હતું કાકા, આને જે ઉડાડ્યો ને મને ખારું લાગ્યું, મીઠું હતું અરર. તો દોસ્તો તમારા ઘરે મીઠું પતી ગયું તો એને આઈને ભરી જજો. આને ઉકાળ નાખશો એટલે મીઠું થઈ જાય આનું ભાઈ. બાકી બધી બાજુ હું કે જીલભાઈ કેવો માહોલ છે તું ખાલી કહી દે. યુએસમાં હું 1.5 વર્ષ થયું, હા, પણ મારો આજનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ યુએસમાં હું કહીશ. 100% ને 100%. મારો ખરેખર મેં એવું વિચાર્યું હતું, હું કાલ આને ના પાડતો તો તમે ગઈકાલના વિડીયોમાં જોયું જ હશે કે ભાઈ આપણે નથી જવું ક્યાંય, નથી આમાં ઘરે રહેવાય. પણ ભાઈ નો આવ્યો હોત ને તો હું રિગ્રેટ કરત 100%. આ જો ગાડીઓ બધી ભરેલી આખી છે ને. બાકી અત્યારે તો મોટા ટાયરવાળી ગાડીઓ નહીં જ હાલે, બાકી તો બધી છે ને ટાયર ફરી જ જાય છે બધાયના. મેં બહુ જોયો ઉપરથી બારીમાંથી ટાયર ફરી જાય બધાના, એ રીતનું આખું. હાલો તો જો મસ્ત જો આ બધા છે એ ડોલથી આખા બધું આવું કંઈક બનાવે છે, તો આપણે છે એ કંઈક રમીએ ને જોઈન કરીએ બધાને. તો દોસ્તો જો વેદભાઈ પડીને થાકી ગયો છે. વેદભાઈ મજા આવી. એ નહીં એટલો બધો નહીં. દોસ્તો સાંજે 4:30 વાગે હું પહેલી ટ્રેન આ રસ્તા ઉપર જાતી જોઉં છું. જો અત્યારે સવારથી સાંજ સુધી નથી જોઈ, બાકી તો દર કલાકે ને 2 કલાકે ચાલુ હોય. અત્યારે પહેલી વાર નીકળીએ, જો એન્જિન આવી રહ્યું. દોસ્તો જો આ દોસ્તો છે ને બધા ડોલથી છે ને આવું બનાવતા હતા. જો આ રીતનું બનાવ્યું છે આ લોકોએ, આવા અલગ અલગ નાનકડા સ્તંભ ને આખું મોટું બનાવે છે હવે એમાં અંદર વચ્ચે નાખીને. અને અમારી બસ ફોટોગ્રાફી થઈ ગઈ છે. જો તમારી ફોટા જોવા હોય તો ved.r.m.tar પર ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો. અને ખાસ
કે હવે અમે છે ને સ્નોમેન તો માણસો બધાય બનાવે, પણ અમે બરફ છે એટલે આપણે કૈલાસપતિને યાદ કરીએ અને આપણે શિવલિંગ બનાવીએ અને એની હારે આપણે ફોટો પાડશું. એટલે હવે અમે શિવલિંગ બનાવીએ છીએ અને ઈ બની જાય ને પછી બતાવું. અને બાકી તો બસ જલસા જ કરવાના છે. મોજે કરવા આવજો, $100 નોટ મૂકજો. મોજે દર્શન કરવા આવજો ને $100 નોટ મૂકજો એવું ભાઈને ફરમાન એટલે આપેલું છે. નોટ નહીં મૂકવાની, અમે અમારો ઝેલનો QR કોડ મૂકશું, એમાં તમે કરજો. એટલે આપણે જેમ ઓનલાઈન પેમેન્ટ છે ને, જે જીપે અને પેટીએમ ને એવું અહીંયા ઝેલ કરીને છે. એટલે એ તમે મૂકી દેવો, અમે અમારો QR એમાં પે અમે કરી ડાયરેક્ટ દેજો. ભગવાનને મોકલી દઈશું. ભાઈ હાલો તો હવે ઘડીક મજા કરીએ અને પછી તમને બની જાય ને આપણી શિવલિંગ એટલે બતાવું તમને. ચાલો. Our big man with us, bro. You enjoy the snow? You don't, but still, he's with us to play with us. You wanna say anything about this? Like, have you ever seen this kind of thing? Yeah, bro. I see it all the time. No, but like this much of snow? This much of snow, it hasn't snowed like this in a long time. Oh, okay. અત્યારે છે આ બહુ વર્ષો પછી પડ્યો છે એવું કહે છે. And do you remember kind of like when did you watch this kind of snow last time? A couple years ago, I think. A couple years ago, when I was in high school. I think. Oh, okay. એ હાઈસ્કૂલમાં તો તે દી, અત્યારે તો કોલેજે પતવા આવ્યું એવી રીતનું છે ભાઈ. ગજબ. And the weather is so cool, but still we are managing to have fun. Let's have fun, guys. ભાઈ ગજબ. તો વેદભાઈ તમને કેવું ફીલ થાય છે? આખો પોક કરવા માંડ્યો છે, આંખ ખુલતી નથી કેમ કે આ માથે બરફ પડે વખતે. What's up, man? Yo, man, the snow is hitting my face. Babe, look, man. It feels like bro, the bee is like, you know, biting me. તો રહેવા દે man. એ ભાઈ બહુ ઠંડુ લાગવા માંડ્યું આ તો. ભાઈ થોડું બાકી. જલ્દી હવે મોઢા ઉપર ન નાખ, બહુ ઠંડુ લાગે. હાથ રહી ગયા ખાલી. બહુ ઠંડુ લાગે અને મારા ફેસ ઉપરથી કાઢી નાખજો હોય તો. બહુ ઠંડુ લાગે હેલા. Now you got a frozen mustache. I got a frozen mustache. Frozen mustache. Oh man, like it feels like hell cold, bro. I'm in the cold freezer. I'm not We are really. almost there. Just one hand left. જલ્દી One hand. આ મારા મોઢા ઉપરથી વાગે છે મને બહુ. પેલો વિડિયો ઉતાર તારો. કોણ? અરે બળવા માંડ્યું બધું, જલ્દી કર. બહુ થઈ ગયું. જલ્દી ફોટો પાડ તું. ફોટો પાડ ફોટો. Let me take his picture. ઊભા થાઓ વેદભાઈ. ઓહો. કેવો લાગે તમારો એક્સપિરિયન્સ? કેવો લાગે તમારો? ભાઈ મોઢું આખું બળી ગયું યાર. એમાંય વચ્ચે એને બરફ નાખ્યો એટલે આ આજુબાજુનો બરફ દોસ્ત ઉડીને આવે છે ને આજે બળે છે ને ભાઈ. ઓહો યાર બહુ ખતરનાક. અરે વેદભાઈ તો કોલ્ડ બોય છે. ફૂલ બોય. બહુ બળે લિટરલી. હાઉ ઇઝ ધ જોશ સર? હાઉ જોસ નોટ હાઈ સર બ્રો. નોટ હાઈ. તો દોસ્તો મસ્ત આપણે વેદને ઢાંકી દીધો તો. થાકી દીધો તો કાકા, હલવાઈ ગયો હું તો ભાઈ. ઓહો. સારું તો વેદભાઈ ચાલુ ઊભા થઈ જાઓ. તો દોસ્તો વેદભાઈ પેગ્વિન જેવું કરે છે. પેગ્વિન પોઝ કહેવાય દોસ્તો આને. આ જો વેદભાઈ અહીંયા યોગા કરી રહ્યા છે. જેને બી યોગા શીખવા હોય વેદભાઈ જોડેથી, કોન્ટેક નંબર હું હમણાં નીચે આપી દઉં છું. વેદભાઈને કોન્ટેક કરવો. વેદભાઈ આને શું કહેવાય? પેગ્વિન પોઝ? કાંઈ ખબર નહીં ભાઈ, આપણને તો જો બધાય કરતા એટલે આપણે કરી લીધો. હા વેદભાઈ ચશ્મા પડી ગયા. વેદભાઈ ચશ્મા પાડો. ઓ યાર સારું છે, ધ્યાન ગયું ભાઈ. જો દોસ્તો અમે મસ્ત ચાલવા નીકળ્યા છીએ અત્યારે આટલા બરફમાં બહાર, બરોબર છે. અને એ મને કે થોડોક કે હું અહીંયા સુધી આવ્યો તો તું થોડોક મારી ભેગો હાલ. તો મેં તો હાલો તો આટા મારીએ થોડાક અને તમને થોડુંક આજુબાજુનું જે હું રોજ જ્યાં જ્યાં હાલ્યો જતો ને એની વસ્તુ બતાવું, એટલે તમે એનાથી છે ને સરખામણી કરી શકો, કમ્પેર કરી શકો કે કેવું હોય છે. બેઉ ચકાભાઈ નીકળી ગયા છે. બેઉ ચકાભાઈ નીકળ્યા જો દાંડી માર્ચ કરવા. મીઠું તો અહીંયા ઓગળી ગયું ભાઈ, આમાં હું દાંડી માર.
એટલે આ રીતનું છે જો આખા રસ્તા અને બધી બાજુ જો હું રોજ આ રસ્તે જતો હોય તમે મને અહીંયા જ જોયો હોય રોજે. હમણાં ડ્રેક્સલ પાસે જઈને બતાવું કેવું છે એ. જો દોસ્તો આ જ્યાં હું રોજ હાલતો હોય ને એ જગ્યા છે. અહીંથી હાલીને જ હું કોલેજ જતો હોય ને મેં તમને આ બિલ્ડિંગને આ બધું બહુ બતાવ્યું હોય છે, યાદ હોય તો તમને. આ જો અહીંયા બધી જગ્યાએ અત્યારે જો કામ કરવાવાળા આવી ગયા ને સ્ટીલ હજી સ્નો તો પડે જ છે હો ભાઈ, ગજબ પડે સ્નો. દોસ્તો આ બરફનો ઢગલો જો હું ઘણીવાર અહીંથી તમને હાલીને જઈને બતાવતો હોય કેવડો ઢગલો કર્યો બાપા. આની સાઇઝ તમારે ચેક કરવી હોય ને તો ઉભા રહ્યો હું ચેક કરાવું સાઇઝ. જો દોસ્તો આની સાઇઝ આપણે ચેક કરીએ છીએ. આ જો હું એની બાજુમાં કેવડો છે જોઈ લ્યો છે ને ભાઈ. આ ઓલમોસ્ટ હું બેસી જાઉં ને ઉપડક પગે એવડી હાઈટનો છે આ. ગજબ. દોસ્તો અહીંથી તમે મને રોજ હાલતા જોયો હોય છે અને આ જગ્યા જુઓ ભાઈ, આખી બરફની ચાદર યાર. એટલું ઇમેજિન જ નહોતું કર્યું કે મેં આટલો બરફ હોય કોઈ જગ્યાએ પડી શકે. અને એમાં મારી લાઈફનો તો પહેલો સ્નો છે એટલે ગજબ આવે છે આ દેખાવ આખો. દોસ્તો આ મેઇન રોડ છે, આ માર્કેટ સ્ટ્રીટ છે આખી. અને માર્કેટ સ્ટ્રીટ જો આખી ઠપ હાલે છે હાવ, માંડ વ્હીકલ હાલે છે ને એ બધા જો ધીમે ધીમે જો બધા ઇન્ડિકેટર ચાલુ કરીને બે આખી ઓલી જો છે ને દોસ્તો હચોડી પોર્સ છે એ આમ હાલે છે જો ગજબ ભાઈ છે ને. દોસ્તો આપણે માર્યો ભાઈ જો ખરેખર આ ડ્રેગન એવો છે કે અત્યારે એ ફૂંક મારે ને તોય કાંઈ થાય એમ નથી. એટલી એની અંદરની બિચારાની આગ છે ને એ બુઝાઈ ગઈ છે જો. આખો એ પોતે બિચારો આખો બરફમાં ઢકાયેલો અને આ ચારેય બાજુનું સામ્રાજ્ય જો કોહરા હી કોહરા અને બધે. અહીંથી મારી જો ઓલી અહીંયા ભણવાની બિલ્ડિંગ અહીંયા છે એ નથી દેખાતી મને ભાઈ સાહેબ. ગજબ વ્યૂ દોસ્તો. અહીંયા જે આ બધી લાઇટું છે ને આ બધી લાઇટું છે જો એ બરફમાં ઢકાઈ ગયેલી છે. આ બધી જો અહીંયાથી લાઇટ હું તમને કાઢીને બતાવું જો. જો આ છે ને જો આ લાઇટ છે જો છે ને હજી એની અંદર એની ઉપર બરફ તો છે જ આખો. તોય અહીંયા સેમ આવું જો ખાલી પ્રકાશ પડે છે બરાબર, પછી એને હટાવીએ ને ત્યારે લાઇટ દેખાય જો જો દેખાણી. ગજબ ભાઈ. અને હવે આપણે જીલભાઈ ડાકુભાઈને આવજો કહીએ બરાબર, કેમ કે ભાઈ ખરેખર આ ન હોત ને તો ત્યાંનું બહાર ન નીકળો ડેફિનેટલી. અને આ તો બહાર બધાને રમતા જોયા તો પછી તો છેલ્લી વાર તો મેં એને કીધું કે જલ્દી કર યાર મજા આવશે બહાર એમ. પછી ભાઈ આવ્યો અને અહીંયા પહોંચ્યો હતો ને મારીઓ પાસે, અહીંયા પાસે પહોંચ્યો ને ત્યારે એનો મને ફોન આવ્યો હતો. મને કે ભાઈ કે કેવું હેલવે પણ આમાં હાલું અઘરું છે કે એમ. અને હજી આ 33મી સ્ટ્રીટ છે અને ઓલી બાજુ હજી એટલે આમ છે ને આડા રસ્તા 33માં છે. અને આ ભાઈ આવ્યો હોત ને એ ઓલી બાજુ ત્રીજા ચોથા રોડ પછીથી આવ્યો છે ને એ 35મી સ્ટ્રીટ ઉપર એટલે આમ ક્રોસમાં. હા 15-20 મિનિટ હજી હાલી નહીં બરફમાં જાહે ભાઈ ભાઈ. પણ આજના આનંદની જય હો, જય હો, જય હો. 100% બરાબર છે ભાઈ. આ બહુ બહુ મજા આવી છે. હા અને બહુ ગ્રેટફુલ છીએ કે આ ઓપોર્ચ્યુનિટી મળી આ બધું લાઈવ ફીલ કરવાની એમ. અને એનાથી વધારે કે થોડીક ભગવાને આવડત દીધી કે આ બધીમાં આ સફરમાં અમે તમને હારે લાવીએ છીએ એમ. એટલે ભાઈ જલસા પડી ગયા છે આજનો દી. અને આજનો દી હું કહેવાય ને અત્યાર સુધીના અમેરિકાનો હું તો સૌથી મેઇન યાદ રાખીશ ને તો આજનો દિવસ ભાઈ. ફોર મી ખરેખર આ 1.5 વર્ષમાં આવું છે જો. તમને બી દોસ્તો અગર તમે નીકળ્યા ના હોય તો હજી બી રાત પડી છે, તમે નીકળો બહાર, ભલે વ્લોગ મોડો આવશે હા પણ તમારે તો યાદ રાખવું પડે. હા અને બીજું કે કદાચ પછી જો બરફ પડે ને તો બીતા નહીં, બહાર નીકળી જાય બિંદાસ, બહુ મજા આવે એવું છે બરફમાં ભાઈ સિરિયસલી. અને જો આ બધા જે આ વેન્ટ છે ને જે બધા હીટરના એ બધા આખા ઢકાતા જાય જો એમાંથી નથી નીકળતું કાંઈ. આ મેઇન ઓલા અંડરગ્રાઉન્ડનો. અને જો આ બધે ઢગલા, આ બધા ટ્રક ને બધું ખાવાનું પીવાનું બધું જ બંધ. ચાલો તો જીલભાઈ બહુ મજા આવી બરાબર છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગમે ત્યારે જલ્દી જ મળશું પાછા. અત્યારે હું ઘરે જાઉં છું અને એ જાય છે એના ઘરે. ડન છે. ચાલો બાય, એન્જોય. દોસ્તો મેં અત્યારે છે ને ઉપર એક ટી શર્ટ, એની માથે એક થર્મલ, માથે 2 આપણે જે ગરમ જે આખા ફૂલ બાયના ટી શર્ટ હોય ને એમાં એક તો ટર્ટલ નેક એટલે અહીંયા સુધીના ગળાવાળું, એની માથે એક મારું સિલ્વર જેકેટ છે એ, અને છેલ્લું આ જેકેટ 2 લેયરવાળું. એટલે ઉપર 6-7 લેયર પહેર્યા છે. નીચે મેં આજે 4 લેયર પહેર્યા છે. એક કેપરીની માથે થર્મલની માથે મારું જોગર ને જોગરની માથે આ જીન્સ. હાથમાં એક મોજા, મારી પાસે બીજા અત્યારે નથી જો કે જરૂર નથી એટલે. અને બીજું કે ટોપીમાં 3 ટોપી, એક એટલે 2 ગરમ ટોપી ને એની માથે આ એક જેકેટની ટોપી. અને ખાસ પગમાં મોજા છે ને 3 મોજા છે.
એક આપણે જે એન્કલ લેન્થ હોય અને 2 છે ને ની લેન્થના, આટલું મેં પહેરેલું છે ટોટલ. અને જો બધી ગાડીઓ છે અત્યારે નીકળી ગઈ છે બધું સાફ બાફ કરવા માટે. અહીંયા એક, વાં એક, આવું બધું. અને હજી એક અહીંયા હતી. ચાલો તો હાલ્યા જાય ઘરે. અને અત્યારે એવી મજા આવે જ ને કે પડાતું છે નહીં જરાય. જલસે જલસા બાપુ. આ જો મારા ઘરની આગળનો બરફ જુઓ દોસ્તો, આ ઢગલા જો, આ પગ ખોસેલો છે કોકે, જો આટલો ખુશી ગયો ને હજી અંદર જ બરફ તો હતો જ. અને જો આ રીતનું આખું છે મારા ઘરની બહાર, આ મારું બિલ્ડિંગ, આ રીતનું આખું. ચાલો હવે ઘરે વયા જાય ભાઈ, બહુ રહીમાં આજે. દોસ્તો તમે મારા ખાલી પગ જુઓ ભાઈ, ઓહો, આ બધાય મોજા કાઢ્યા ને પછી ખબર પડી કે આમાંય અંદર બરફના ગાંગડા જ હતા આખા. અને હાથ જુઓ આખા લાલ લાલ, જો પગે અહીંયા સુધી લાલ લાલ છે, કેમ કે અહીંયા સુધી બધા આખું શૂઝ હતા ને તો બધી બાજુ બરફ આખો છવાઈ ગયો હતો ભાઈ. ઓહો, આ જુઓ. અને સેમ આમાં એવું જ જો, ગજબ બરફ. આ બધી આંગળીઓ છે ને અત્યારે આખી આમાં અંદર લોહી જાતું હોય ને અત્યારે એવું ફીલ થાય, આખી કવે છે બધી. પણ તોય ભાઈ વર્થ હતું બધું. આ આખું જો હાથ સેમ આ થઈ જો. અને દોસ્તો અમે આટલી વારથી રમતા હતા ને, -15 ડિગ્રીમાં અમે આટલી વાર રહીમાં. અમે લગભગ નહીં તો 1.5 થી 2 કલાક બરફમાં રહીમાં, બહાર ને બહાર ભાઈ. અને આ છે ને એટલું બધું વાંધો નહોતો આવતો, કેમ કે એના જેવું હતું કે -10 સેન્સરમાં હોય ને -15 ફીલ્સ લાઈક હોય ને તો બહુ અઘરું, કેમ કે એ પવન હોય ને એ તમને આમ ટૂંકમાં પવનનું એવું છે પાણી જેવું, એમ ગમે ત્યાંથી રસ્તો કરી લે તમારી અંદર એમ. પણ -15 જ લખેલું હોય, -15 ફીલ્સ લાઈક હોય ને તો વાંધો ન આવે, કેમ કે પવન નથી, ખાલી ટેમ્પરેચર એટલું છે એટલે તમને ફીલ ન થાય એ વસ્તુ. તમે બધું પહેરી લીધું હોય ને તો એમ, એટલે એમ વાંધો ન આવ્યો. અને બસ જો અત્યારે ઘરે પહોંચી ગયા એ બધું ભીનું હે તો બધું હુકવવા મૂકી દીધું છે. અને ઘડીક બેસીએ શાંતિથી ભાઈ. હવે થોડુંક ગરમ થવા દઈએ, કેમ કે હજી મારા પગને હાથ તો ઠંગરાયેલા જ છે. દોસ્તો બહુ ભૂખ લાગી છે અને બધાય છે ને, મેં હમણાં 1-2 જણાને ફોન કર્યો ને તો બધાય ચટપટું ખાય છે મસ્ત. તો મેં કીધું ચટપટા માટે આપણી પાસે મસ્ત એક કાઠી રોલ જ છે, તો મસ્ત પનીર કાઠી રોલ ખાઈ લઈએ એટલે એનાથી થોડુંક પેટે ભરાઈ જાય, કેમ કે પનીર આવે એટલે એનું વજન છે. અને ભેગો થોડોક અડદિયો ગરમ કરીએ આપણે, એટલે અડદિયો અને કાઠી રોલ એ રીતના ખાટું નહીં, મીઠું અને ચટપટું મસ્ત ખાઈ લઈએ. ચાલો બનાવી લઉં અને પછી બતાવું. દોસ્તો હું ઉપર આવી ગયો અને 2-3 કલાક થઈ ગઈ, પણ હજી સુધી બરફ ચાલુ જ છે. જો તમે હજી બરફ ફરસા એવી ને એવી ચાલુ છે, આ રીતનું છે. જો હજી આ સાફ કરે જ છે, જો એ ઉડાડે સુપડાથી આ રીતના. અને એ સુપડું ગમે એટલું મારે તોય જો એટલું તો રહી જ જાય બધે. એટલે આમાં લસરવાની અત્યારે બહુ જ બીક લાગે, બહુ ખતરનાક. લસરીને પડીએ નહીં, પણ લસરવામાં કેવું થાય કે પગની જે આપણી પેની ટૂંકમાં એ જે ઓલું આખી ટ્વિસ્ટ થઈ જાય ને તો એ જે ફ્રેક્ચર છે ને એ બહુ ખરાબ ફ્રેક્ચર કરાવે અત્યારે. દોસ્તો કાઠી રોલ ગરમ થઈ ગયો છે, એને મસ્ત શેકી લીધો છે આપણે. ભેગો અહીંયા અડદિયો તપતબાવીને ઘી નાખીને આખો રેડી કરી દીધો છે. અને બાકી આપણી છાશ તો હોવાની જ. ચાલો ત્યારે મસ્ત આજનું જમી લઈએ. અને ભાઈ બહુ ભૂખ લાગી છે, કેમ કે સ્નોમાં એટલી બધા રહીમાં ને સ્નોમાં બહુ કઠણ ભાઈ હાલવું ને બધું, એના લીધે બહુ ભૂખ લાગી. ચાલો હવે જમી લો. દોસ્તો ભરપેટ જમી લીધું છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બરફનો નજારો નિહાળતા આ કાચ ઠરી ગયો છે એટલે એને ફીલ કરતા અને મસ્ત આપણું ગોદડું ઓઢી અને પોઢી જઈએ. અને આજનો દિવસ ભાઈ યાદગાર રહેશે. અને મારા લાઈફનો મેં પહેલો સ્નો અનુભવ રમવાનો કર્યો, બરોબર છે. સ્નોને આપણે ટૂંકમાં જર્સી ગયા હતા ભાર્ગવભાઈને કરીને, ત્યાં બહુ આપણે મજા કરી સ્નોમાં. પણ આવી રીતે રમવાનું, સ્પેશિયલ આવી રીતે જઈ રમવાનું, સ્નો ઉડાડવાનો, અલગ અલગ એક્ટિવિટી કરવાની, દોડવાનું, ભાગવાનું, પડવાનું, બધું પહેલી વાર અનુભવ કર્યું લાઈફમાં ભાઈ. બહુ મજા આવી ગઈ અને આજનો દિવસ છે ને બહુ યાદ રહેશે, બરોબર છે. તો આવા જ એકાદ નવા વિડીયો સાથે મળશું અને નવી મજા સાથે ફરીથી મળશું. પહેલાં આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. મજા આવી હોય તો લાઇક કરી દેજો, ચેનલને ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર તો કરતા જ જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. તમને છેલ્લી વાર જો આ નજારો બતાવી દઉં છું, બાકી કાલના વ્લોગમાં તમને પાછો દેખાઈ જશે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જલ્દી કરી જાઓ, મને વાતાવરણ ઠંડી લાગી જલ્દી. હચોડી લેમ્બોર્ગિની આમ હાલે. ગજબ ભાઈ ગજબ. લેમ્બોર્ગિની નહીં, પોર્શ છે.